ગાંધીધામ વાસીઓ હવે જાગવાનો સમય પાકી ગયો છે, કારણ કે ગાંધીધામ મહાપાલિકા એક યોજના તૈયાર કરી છે, ગટર નિરોગી યોજના. જુઓ રિપોર્ટ. ગંદકી અને ભ્રષ્ટાચારનું સોરી વિકાસના સોપાનને સર કરતી આ મહાપાલિકાના અધિકારીઓને પોતાના પરિસરમાં જ છલકી રહેલા ગટરના પાણી જે ઉભરાઈ રહ્યા છે તે જ નથી દેખાતા. આ ઉભરાઈ રહેલા ગટરના પાણીનું વ્યાપ એટલું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે રેસ કોર્સ 4 રસ્તાથી લઈને છેક કલા રોડ સુધીના વિસ્તારને આવરી લીધું છે. અહીં સ્થાનિકોના હાલ બેહાલ છે. આવાગમન કરી રહેલા વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે પોતાના પાવન પગલા આ ગંદી ગટર મૈયાને ઓળંગીને જવું પડે છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફ આર ખલીફાએ ધ્યાન દોરવા પ્રયાસો કર્યા, પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તો મિત્રો, આવી ઘણી બધી સમસ્યાઓને ઉજાગર કરવા માટે જોતા રહો કચ્છ ન્યૂઝ ચેનલ. મનોજ રાઠોડ સાથે ધીરજભાઈ સિજુ. જય હિન્દ.